જે અમારા ઘરમાં જે કામ કરી રહ્યા છે એક લૂમ ઉપર 2 જણા કામ કરી શકે છે। આ પટોળા સાડી હું બનાવું છું। આ અમે 80 વર્ષથી બનાવી છે। અમારા પપ્પા એમના મોટા બાપુ એ બનાવે છે। હું સિલ્ક પટોળા વણું છું। પહેલાં હું સિંગલ એક જ પટોળા બનાવતો હતો। મેં મારા બાપુજી બનાવતા હતા, એની પહેલેની પેઢી મારા દાદા બનાવતા હતા, અહીંયાથી મારા બાપુજી બનાવે। અત્યારે હાલની અંદર હું બનાવું છું અને આની પછી મારો દીકરો પણ ચાલુ છે પટોળામાં। પહેલાં અમે સિંગલ એક જ પટોળા બનાવતા હતા, ચાલુ પટોળા જે ચાલુ રેશમ લાવી અને સિલ્કથી બનાવતા હતા। અત્યારે પછી એના ઉપરથી મેં આ ડબલ એક જ પટોળા ચાલુ કર્યા। ડબલની અંદર જે તાણા વાણાની અંદર ડિઝાઇન બાંધી, જ્યારે તાણો અને વાણો બંને કહેવાય, જે પાટણની અંદર ઓરિજિનલ પટોળા ડબલ એક જ કહેવાય ને એ પટોળું અત્યારે હું વણું છું। અમે છેલ્લા 11 પેઢીથી આ વણાટ કામ કરીએ છીએ। જે મારા બાપ દાદાથી ચાલુ આવે છે એ જ વણાટ કામ કરીએ છીએ। અમારી આર્ટનું નામ ખરડ વિવિંગ છે। ખરડ વિવિંગ એટલે અમારી જે ટ્રેડિશનલ ભાષા છે, સિંધી ભાષા છે। સિંધી ભાષામાં એને ખરડ વિવિંગ કહેવાય। ખરડ વિવિંગ એટલે કેમલ એન્ડ ગોટ, બકરી અને ઊંટના વૂલમાં વસ્તુ બનતી થાય છે, કાર્પેટ, અને હજારો વર્ષ આ કલા જૂની છે। જેમાં કે કુર્તી બનાવી છે, કોટી બનાવી છે, દુપટ્ટા બનાવી છે, શાલ બનાવી છે, મફલર બનાવી છે, અને હવે નવું એક ચાલુ કર્યું છે સાડીનું, ટાંગલિયા સાડી। ટાંગલિયા સાડી પણ બનાવવાનું ચાલુ।